નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં જે રેલવે વિભાગ દ્વારા આરઆરબી એનટીપીસીની ભરતીની જાહેરાત કરી છે 2024 માટેની ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો, 9000 જેટલી વેકેન્સીની ભરતીની જાહેરાત કરી છે। હવે આજના વિડીયોમાં એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોણ ફોર્મ ભરી શકશે, કોણ ફોર્મ નહીં ભરી શકે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે। અહીંયા તમે જોઈ શકો 8 એપ્રિલ 2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। શું સિલેબસ રહેશે ડિટેલમાં આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે। પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરે કરજો મિત્રો, ઓકે। એન્ડ આવા જ પ્રકારને બીજું ખાસ કરીને વાત કરું મિત્રો, 12 પાસ ઉપર ભરતી, ઓકે, 12 પાસ ઉપર ઘણી બધી ભરતી આવવાની છે। હજુ મારી પાસે 2 એવી ભરતીના અપડેટ છે કે જે 12 પાસ ઉપર આવવાની છે, ઓકે। તો એ 2 ભરતીની અપડેટ પણ હું ટૂંક જ સમયમાં આ વિડીયો પર લઈને આવવાનો છે, એનો ઓફિશિયલ નોટિફિકેશન સાથે મિત્રો, ઓકે। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારે જે પણ સરકારી ભરતીની અપડેટ હોય એ તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે, ઓકે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો। આગળ આપણે જોઈએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે આ રેલવે વિભાગ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે RRBS, ઓકે, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો, શોર્ટ નોટિફિકેશન છે। હજુ ડિટેલ નોટિફિકેશન નથી આવ્યું, ઓફિશિયલી જે ભરતીનું ડિટેલ નોટિફિકેશન આવે છે એ નથી આવ્યું। ક્યારે આવશે તો અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં તમે જોઈ શકો મિત્રો કે ફોર્મ ભરવાનું એપ્લિકેશન ક્યારથી ફોર્મ ભરાશે આ આરઆરબી એનટીપીસી માટે, તો 9 માર્ચ 2024થી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે। બીજું લાસ્ટ ડેટ શું રહેશે મિત્રો, તો 8 એપ્રિલ 2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેવાની છે। આ એનું શોર્ટ નોટિફિકેશન છે મિત્રો, ભરતી આવેલી છે એનું। હવે કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે એ પણ કહો। તો અહીંયા પોસ્ટ તમે બેઝિકલી જોઈ શકો કે જે 2 અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે। એક છે ટેકનિશિયન ગ્રેડ 1ની પોસ્ટ છે, એમાં પે લેવલ 5ના આધારે 29,200 રૂપિયા સેલેરી રહેશે। બીજું, એમાં કોણ ફોર્મ ભરી શકશે તો 18 થી 36 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે। 1100 જેટલી વેકેન્સી આવેલી છે। ટોટલ વેકેન્સીની વાત કરીને તો ટોટલ 9000 વેકેન્સી આવેલી છે, બીજી એક પોસ્ટને કમ્બાઈન કરીને। બીજી કઈ પોસ્ટ છે મિત્રો, તો ટેકનિશિયન ગ્રેડ 3ની ભરતી છે, ઓકે। ટેકનિશિયન ગ્રેડ 3ની વેકેન્સી છે, એમાં લેવલ 2ના આધારે 19,900 રૂપિયા તમને સેલેરી આપવામાં આવશે। એમાં 18થી લઈને 33 વર્ષના ઉમેદવાર ફોર્મ ભરી શકશે। એમાં ખાસ એવી વેકેન્સી છે, 7,900 વેકેન્સી છે એમાં, ઓકે, ટેકનિશિયન ગ્રેડ 3માં। હવે તમને પ્રશ્ન થતો હશે કે આમાં ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, તો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે શું ક્રાઇટેરિયા માંગેલો છે, રાઈટ। હવે જો તમે 12માના બેઝ ઉપર એપ્લાય કરવા માંગતા હોય, 12th પાસ કેન્ડિડેટ એપ્લાય કરવા માંગતા હોય, તો એમને ફિઝિક્સ અને મેથ્સ સાથે એમનું 12મું કમ્પ્લીટ કરેલું હોય તો તમે ટેકનિશિયન ગ્રેડ 3 સિગ્નલની પોસ્ટ જે છે એના માટે એપ્લાય કરી શકશો। પછી ટેકનિશિયન ગ્રેડ 3 ટેલિકોમ્યુનિકેશન માટે પણ 12th સાથે 12 મેથ્સ અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટ હોય એટલે એ લોકો ફોર્મ ભરી શકશે। એના સિવાય જો તમે આઈટીઆઈ કરેલું હોય, 10 પાસ પછી ડાયરેક્ટ આઈટીઆઈનું કરેલું હોય ટેલિકોમ્યુનિકેશનમાં, તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો। જો તમે આઈટીઆઈ નથી કરેલું, 12 પાસ કરેલું છે 12 સાયન્સમાંથી, તો પણ એલિજિબલ છો। ડિપ્લોમા ડિગ્રી કેન્ડિડેટ પણ એલિજિબલ રહેશે આ પોસ્ટ માટે। હજુ મિત્રો આનું ડિટેલ નોટિફિકેશન નથી આવ્યું, જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે ડિટેલમાં આપણે માહિતી મેળવીશું। સિલેબસની વાત કરીએ કે સિલેબસ શું રહેશે। હવે મિત્રો, અહીંયા સિલેબસ તમે જોઈ શકો, વિડીયોને પોઝ કરીને આરઆરબી એનટીપીસી 2024 CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 એનો સિલેબસ તમે જોઈ શકો કે CBT 1માં તમારે મેથેમેટિક્સ 30 ક્વેશ્ચન હશે 30 માર્ક્સમાં, જનરલ ઇન્ટેલિજન્સ રિઝનિંગના 30 ક્વેશ્ચન હશે 30 માર્ક્સમાં, અને જનરલ અવેરનેસ 40 પ્રશ્નો હશે 40 માર્ક્સમાં। ટોટલ 100 માર્ક્સની એક્ઝામ રહેશે અને 100 ગુણ રહેશે, રાઈટ। 100 ક્વેશ્ચન રહેશે, 90 મિનિટ તમને સમય આપવામાં આવશે મિત્રો। હવે આ જે એક્ઝામ છે એ ટોટલી તમારી કોમ્પ્યુટર બેઝડ ઓનલાઈન લેવામાં આવશે। બીજું, તમે CBT 1 ક્લિયર કરો છો પછી તમને બોલાવવામાં આવશે CBT 2 માટે। હવે CBT 2માં શું રહેશે મિત્રો, તો CBT 2માં પણ સેમ સિલેબસ રહેશે, જેમ કે મેથેમેટિક્સના 35 ક્વેશ્ચન હશે। જસ્ટ તમારા જે ક્વેશ્ચનનું કહેવાય ને વેટેજ વધી જશે, બાકી તમારું જે CBT 1 છે એના જેવી જ CBT 2 રહેશે, રાઈટ। તો એ પણ ક્વોલિફાય કરી લો છો, પછી ફાઇનલી તમારું મેડિકલ ટેસ્ટ થતું હોય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા હોય છે અને જોઈનિંગ કોલ લેટર આવી જતો હોય છે। તો આ સિમ્પલ પ્રોસેસ હોય છે સિલેક્શન। હજુ મિત્રો ડિટેલમાં સિલેબસ આવશે મિત્રો, જ્યારે પણ ભરતી જે 9 માર્ચે ભરતીની જે જાહેરાત કરવાના છે, જ્યારે નોટિફિકેશન જાહેર કરવાના છે ત્યારે આપણે ફરીથી ફૂલ ડિટેલ વિડીયો સાથે મળીશું। આ અત્યારે એક અપડેટેડ વિડીયો હતો કે તમે અત્યારથી તૈયારી કરવી હોય અથવા તો વધુ કેન્ડિડેટને પહોંચી રહી એટલા માટે અગાઉથી આ વિડીયો બનાવી રહ્યો છે મિત્રો, જેથી કરીને વધુમાં વધુ કેન્ડિડેટને ખ્યાલ પડે કે આવી વેકેન્સી આવી રહી છે ખાસી વિવિધ જગ્યા ઉપર, ઓકે। તો ફોર્મ ભરવાની પણ ડેટ તમને ઓલરેડી બતાવી દીધી છે કે 8 એપ્રિલ 2024 લાસ્ટ ડેટ રહેશે અને 9 માર્ચથી ફોર્મ ભરવાના શરૂ થશે।
આના સિવાય જે પણ અપડેટ હશે, આના સિવાય 2 અલગ ભરતી જે 12 પાસ ઉપર આવવાની છે એની પણ હું વાત નેક્સ્ટ વિડીયોમાં કરવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પર તો આટલું જ.